નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યનો જી અને નીટની અંદર ઉપયોગી થાય એવો ટોપિક એટલે કે ત્રુટીઓનો અભ્યાસ કરવાનો છે. આ પાયો છે આપણો. ત્રુટીઓ શું છે, કેટલા પ્રકારની ત્રુટીઓ છે, અંદાજ કેવી રીતે મેળવી શકાય ત્રુટીઓનો એ જોવાનું છે. પછી જેમ જેમ આગળ જતા જઈશું એમ આ ત્રુટીઓ પરથી આપણે એક્સરસાઇઝ ગણવાના છે. બરાબર, એટલે આ પાયો છે, આ સમજવું ખાસ અગત્યનું છે. હવે ત્રુટીઓ એટલે શું એની થોડીક વાત કરીએ. જોવા જઈએ તો કોઈ પણ આપણે પ્રયોગો કરશું, ભૌતિક વિજ્ઞાન લેબની અંદર જઈશું ત્યારે આપણે વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ કે સ્ફેરોમીટર આ સાધનોનો ઉપયોગ કરી અને આપણે પ્રયોગો કરવાના થશે. એટલે હું તમને એમ કહું કે ભાઈ આ વર્નિયર કેલિપર્સ છે અને આ લાકડાનો બ્લોક્સ છે, તો લાકડાના બ્લોકની ઊંચાઈ અથવા જાડાઈ મેળવવી છે વર્નિયર કેલિપર્સની મદદથી. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ આપણને ખ્યાલ છે. લઘુત્તમ માપ શક્તિ એટલે કે ઓછામાં ઓછું માપી શકે 0.01 સેન્ટીમીટર, પોઈન્ટ પછી 2 ડિજિટ માપી શકે. તો આની મદદથી જ્યારે વર્નિયર કેલિપર્સની મદદથી જ્યારે હું આ લાકડાના બ્લોકની જાડાઈ માપું તો મારે સાચી જાડાઈ મને નથી ખબર, અને આ સાચી જાડાઈ ઓરિજિનલ જાડાઈ શું છે એ નથી ખબર. તો શું કરીશ, હું આ એકને એક જાડાઈના 3 વખત રીડિંગ લઈશ. 3 વખત પણ લઈ શકાય, 5 વખત પણ લઈ શકાય, 6 વખત પણ લઈ શકાય, પણ ઓછામાં ઓછા 3 વખત લઈશું. તો હું 3 વખત રીડિંગ લઈશ. એક વખત અહીંયા રાખું ત્યારે મને કંઈક જાડાઈ મને મળશે કે ભાઈ હાલો 4.L1 4.55 સેન્ટીમીટર. આનો ઉપયોગ કરતા પછી શીખવાડશું, તમે આવશો ને અહીંયા ત્યારે આપણે પ્રયોગ કરશું એમનો. પછી છેડે રાખું, પછી વચ્ચે રાખું એક વખત વર્નિયરને આવી રીતે. ત્યારે પાછું હું અહીંયા કંઈક માપું અને રીડિંગ લઉં તો મને L2 ઇઝ ઇક્વલ ટુ મને મળશે 4.50 સેન્ટીમીટર. અને હવે વર્નિયરને ખેંચીને અહીંયા આ છેડે લઈ લઉં અને એવી રીતે દબાવી દઉં, અને પછી હું પાછું અહીંયા રીડિંગ લઉં તો મને કંઈક L3 ધારો કે મને મળ્યું છે 4.53 સેન્ટીમીટર. બરાબર, ખબર પડી? આ 3 રીડિંગ મેં આવી રીતે લીધા. હવે આ 3 રીડિંગ માંથી સાચું રીડિંગ કયું છે, આપણું સાચું કરેક્ટ રીડિંગ કયું છે એ ખબર નથી આપણને. તો શું કરવાનું કે ભાઈ આ 3 રીડિંગનો સરેરાશ લેવાનો. સરેરાશ એટલે શું કે 3 રીડિંગનો સરવાળો ભાગ્યા 3. 5 રીડિંગ હોય તો 5 નો સરવાળો ભાગ્યા 5. બરાબર, તો મને ઓરિજિનલ ઊંચાઈ અથવા તો ઓરિજિનલ જે હાઈટ છે એ શું મળશે, જાડાઈ h પણ લખી શકાય. મેં L1 L2 લીધું ને એની જગ્યાએ h પણ લખી શકાય. L1 પ્લસ L2 પ્લસ L3/3. અને જે મને જવાબ મળે એ મારો ફાઇનલ આન્સર એટલે કે કરેક્ટ આન્સર કહેવાય છે, એટલે કે સાચી જાડાઈ કહેવાય છે. હવે ત્રુટી એટલે શું, આપણો પ્રશ્ન એ હતો. જો અહીંયા 4 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર તો પાકું જ છે, પણ પોઈન્ટમાં ફેર પડે છે. અહીંયા 0.55, 0.50 ને 0.53. એટલા માટે આપણે ત્રુટી જે મળી છે આપણને, ત્રુટી જે કરેક્શન મળ્યું છે આપણને, બરાબર, એ આપણે ગણવી પડે. જ્યારે ફાઇનલ રીડિંગ આપણે દેખાડીએ, અહીંયા દાખલા તરીકે મને કંઈક સરેરાશ મળ્યું છે અને પછી અહીંયા પ્લસ ઓર માઇનસની અંદર કંઈક દેખાડવું પડે કે વત્તા એટલી છે અને ઓછા એટલી છે. તો એ ત્રુટી સમજવા આપણે 3 પ્રકારનો અંદાજ લગાડી શકાય. 3 પ્રકારની ત્રુટીનો અંદાજ લગાડી શકાય. પ્રથમ છે નિરપેક્ષ ત્રુટી, એ આપણે જોશું હમણાં. પછી બીજી છે સાપેક્ષ ત્રુટી, એટલે કે ઓરિજિનલ રીડિંગની સાપેક્ષ આપણે જે મળ્યું છે સરેરાશ રીડિંગ એમની સાપેક્ષે જે ત્રુટી મળે છે. અને છેલ્લું છે પ્રતિશત ત્રુટી, એટલે કે ટકાની અંદર આપણે ત્રુટી મેળવવાની થશે. એટલે 3 પ્રકારની આપણે ત્રુટી મેળવી શકશું, અંદાજ મેળવી શકશું. તો સૌપ્રથમ આપણે જોઈએ નિરપેક્ષ ત્રુટી. ખબર પડી કે નહીં? ત્રુટી એટલે શું કે જે પાછળ જે આપણને દર્શાવે છે ત્રુટીઓ, તો એનું ફાઇનલ જે રીડિંગ મળે છે એ તો આનો સરેરાશ મેળવ્યો, પછી હજી ત્રુટી એની અંદર એડ થઈ ગઈ ને, તો ત્રુટી કેટલી છે એ મેળવવા માટે આપણે નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટીનો અભ્યાસ કરીએ. બહુ ઇઝી છે, એટલું બધું અઘરું નથી. હું તમને આની પછી એક એક્સરસાઇઝ પણ કરાવીશ કે જેથી તમને વધારે પાયો આપણે મજબૂત થાય. તો જો એક જ વ્યાખ્યા આપણે સમજીએ અને એને પરથી પછી આગળ સમજીએ. નિરપેક્ષ ત્રુટી એટલે શું?
તો શું કીધું ભાઈ, કોઈ ભૌતિક રાશિના માપનના સાચા મૂલ્ય, એટલે કે જે ભૌતિક રાશિ આપણે માપીએ છીએ એમનું સાચું મૂલ્ય, હમણાં આપણે સાચું મૂલ્ય ધારો કે આમનું એક્ઝેક્ટ હું તમને કહી દઉં કે આનું સાચું મૂલ્ય છે એ 5.5 સેન્ટીમીટર છે, એટલે હું એને એ નામ આપી દઉં, એચ નામ આપી દઉં. ચાલો, એચ ઇઝ ઇક્વલ ટુ 5.5 સેન્ટીમીટર સાચું મૂલ્ય છે. એ આપણને કોઈ પ્રયોગો દ્વારા આપણને સ્ટાન્ડર્ડ વેલ્યુ આપણને આપી દીધેલી છે, એમ આપણે ધારી લઈએ ત્યારે કે આપણને એ જ્યારે લીધો આ બ્લોક ત્યારે એમની ઊંચાઈ એક્ઝેક્ટ લોખંડનો આપણે બ્લોક લઈએ, આવો ત્યાં લાકડાનો છે એટલે કદાચ આમની માઇક્રો લેવલે જોવા જઈએ તો ક્યાંક ઊંચાઈ ખરબચડું એવું હશે. લોખંડનો બ્લોક લઈએ તો આપણને એક્ઝેક્ટ એમની ઊંચાઈ આપણને મળી હોય. તો સાચા મૂલ્ય અને વ્યક્તિગત માપેલ મૂલ્ય, સાચું મૂલ્ય અને વ્યક્તિગત માપેલ મૂલ્યના તફાવતના માનને, તફાવતના માન એટલે કે જે તફાવત લઈને એમનું અંડરમોડ કરવાનું, મૂલ્ય લેવાનું. હવે જો શું કીધું, સાચું મૂલ્ય આપણું છે. હવે શું કર્યું કે આપણે અહીંયા આપણે લાવ્યા પ્રેક્ટિકલ લેબની અંદર ને પછી આપણે વિદ્યાર્થીઓને આપ્યું, તમને આપ્યું ભાઈ આનો પ્રેક્ટિકલ આવી રીતે કરવાનો છે, અને તમે 3 રીડિંગ લીધા. તો તમને 3 રીડિંગ મળ્યા છે. એક H1 નામ આપી દઉં, એક 5.51 મળ્યું એક વિદ્યાર્થીને, પછી તમે પાછું એ જ રીડિંગ લીધું તો 5.49 સેન્ટીમીટર મળ્યું, અને ત્રીજું રીડિંગ તમે લીધું એ મળ્યું છે 5.52 સેન્ટીમીટર. ખબર પડી? આ આપણું સાચું મૂલ્ય છે, સ્ટાન્ડર્ડ મૂલ્ય છે, એ આપણને અગાઉથી આપી દીધેલું છે. પણ મારે જાણવું છે તમે સાચા મૂલ્યની કેટલી નજીક તમે જઈ શકો છો, કેટલો અભ્યાસ કરી શકો છો. તો તમે પ્રેક્ટિકલ કર્યો તો તમને 3 વેલ્યુ આવડી મળી, 3 ઊંચાઈ મળી. તો શું કરવાનું, આપણે નિરપેક્ષ ત્રુટિ કોને કહેવામાં આવે છે કે કોઈ ભૌતિક રાશિના માપનના સાચા મૂલ્ય, આપણું સાચું મૂલ્ય થયું, સ્ટાન્ડર્ડ થયું, બરાબર. અને વ્યક્તિગત માપેલ એટલે આ H1 H2 H3 તમે વ્યક્તિગત તમારી રીતે માપેલા છે. માપેલ મૂલ્યના તફાવતના, એટલે કે આમનો કોની સાથે H1 નો તફાવત, કોની સાથે H1 નો તફાવત, કોની સાથે H સાથે, ઓરિજિનલ સાથે. એટલે કે H1 તમે લઈ લો કે ભાઈ હાલો H1 તમે લઈ લીધું કે 5.51 સેન્ટીમીટર ને માઇનસ સાચું મૂલ્ય આપણે લીધું 5.50 સેન્ટીમીટર. તો મને તફાવત કેટલો મળ્યો, ડેલ્ટા H1, આને નામ આપી દો ડેલ્ટા H1. તો ડેલ્ટા H1 બરાબર તફાવત મને કેટલો મળ્યો, 5.51 માઇનસ 5.50 એટલે કે 0.1 નો તફાવત મળ્યો. ખબર પડી કે નહીં? તો આટલી ત્રુટિ મળી સાચા મૂલ્યની સાથે. આ સાચું મૂલ્ય છે ને આ તમે વ્યક્તિગત માપેલું મૂલ્ય છે. એવી રીતે આમાં પણ 49 છે ને અહીંયા 49 છે ને અહીંયા 50 છે એટલે અહીંયા પણ 0.1 નો તફાવત મળ્યો. અહીંયા 52 છે 0.52 છે ને અહીંયા 50 છે એટલે 0.02 નો તફાવત મળ્યો. ખબર પડી કે નહીં? પણ ધન તફાવત અહીંયા કદાચ તમને -0.1 મળ્યું હોત તમને, બરાબર. અહીંયા તમે 49 લઈ લીધું, અહીંયા તમે 49 લઈ લીધું હોત તો આ નાની મૂલ્ય થાત ને આ મોટી વેલ્યુ થાત એટલે -0.1 મળે. આ બીજું કન્ડિશન છે એમાં. તો -0.1 મળત, 0.1 મળત, અને એનું અંડરમોડ કરો તો શું મળે તમને? પોઝિટિવ મળી જાય. એટલે અહીંયા મેં ખાસ લખ્યું છે અહીંયા ધન તફાવત. ખબર પડી કે વ્યક્તિગત માપેલ મૂલ્યના તફાવતના માનને, આનું મૂલ્ય લઈ લેવાનું, માન એટલે કે આનું અંડરમોડ કરી નાખો, અંડરમોડ કરી નાખો, માનાંકની અંદર લઈ લો એટલે આપણને શું મળે? નેગેટિવ હોય પોઝિટિવ થઈ જાય. એટલે કે આપણે હકીકતમાં તફાવત લેવાનો છે. પોઝિટિવ ત્રુટિ છે કે નેગેટિવ ત્રુટિ છે આપણે હમણાં નથી જોવું, આપણે એનો તફાવત લેવાનો છે. તો ડેલ્ટા H1 બરાબર શું મળે? 0.1 મળ્યું, બરાબર. તો આ મને શું મળ્યું? ત્રુટિ મળી. માપેલ મૂલ્યના તફાવતના, વ્યક્તિગત માપેલ મૂલ્યના તફાવતના માનને, ધન તફાવતને અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહે છે. તો આ જે મળ્યું છે એને શું કહેવામાં આવે છે? નિરપેક્ષ ત્રુટિ. એવી 3 નિરપેક્ષ ત્રુટિ મળે, બરાબર. તો હજી આમ લઈ લઈ શકું ડેલ્ટા H2 ઇઝ ઇક્વલ ટુ H2 માઇનસ H. H2 કેટલા છે? 5.49 માઇનસ H કેટલા છે? 5.50. તો ડેલ્ટા H2 મને શું મળે? ડેલ્ટા H2 પણ કેવું? અહીંયા 5.49 છે, ઓછી કિંમત છે, ને અહીંયા 5.50 છે, 5 જતા રહ્યા 49 ને 50 એટલે શું મળે મને? -0.1. જો માઇનસ મળ્યું તો અંડરમોડ લઈ લો, કારણ કે મારે ધન જ લેવાનું છે. તો શું મળે? 0.1 સેન્ટીમીટર, બરાબર. અહીંયા સેન્ટીમીટર લખી નાખવાનું. તો જે મને આ ડેલ્ટા H1, ડેલ્ટા H2 એવી રીતે ડેલ્ટા H3 પણ મળે ને,
તો એને શું કહેવામાં આવે છે? નિરપેક્ષ ત્રુટી. ખબર પડી કે નહીં? બરાબર. તો નિરપેક્ષ ત્રુટીમાં આપણે હજી આગળ વધીએ તો સૂત્ર કેવું મળે આપણને એ જોઈએ. ધારો કે તમે કોઈ ત્રણ રીડિંગ લીધેલા છે. કોઈ પદાર્થ છે એમના તમે ત્રણ રીડિંગ લીધા, એને નામ આપી દે A1, A2, A3. એવા ઘણા ખરા n સુધી લઈ શકાય, આટલા રીડિંગ લીધેલા છે. તો એમનું આપણે નિરપેક્ષ ત્રુટી મેળવી હોય તો શું કરવાનું? શું કીધું આપણને? કોઈ ભૌતિક રાશિના માપનનું સાચું મૂલ્ય. હવે સાચું મૂલ્ય આપણી પાસે નથી એવું ધારીએ. હવે ઓલું તો મેં તમને કીધું હતું 5.50 સેન્ટીમીટર. હકીકતમાં આપણી પાસે સાચું મૂલ્ય નથી. તો સાચું મૂલ્ય મેળવવું હોય તો શું કરવાનું? કે જે રીડિંગ આપણને આપેલા છે એમનો સરેરાશ લઈ લેવાનો. તો આપણે શું કરીએ? પહેલા સાચું મૂલ્ય મેળવીએ. સાચું મૂલ્ય એટલે શું થશે? એ સરેરાશ. બરાબર. તો શું થશે? આપણે ધારો કે A is equal to A1 plus A2 plus A3 plus ક્યાં સુધી? n સુધી લઈ શકું. ના છેદમાં n. જેટલા રીડિંગ લ્યો એટલું અહીંયા આપણે લખવાનું થશે. 3 રીડિંગ લ્યો તો n is equal to 3. જે n is equal to 1 to infinite I એમ લઈ શકાય. હવે આ મને મળ્યું છે. શું મળ્યું છે? એ મળ્યું છે એ સરેરાશ. હું શું મેળવું છું? હજી નિરપેક્ષ ત્રુટીની અંદર સાચું મૂલ્ય, કારણ કે મારે એ કીધું છે ને કોઈ ભૌતિક રાશિના માપનના સાચા મૂલ્ય, એટલે સાચું મૂલ્ય મેળવવું છે. તો આ બ્લોક છે એના 3 રીડિંગ લીધા છે, એનું સાચું મૂલ્ય મેળવવાનું છે. તો આને હજી આપણે કદાચ શોર્ટ ફોર્મમાં લખવું હોય તો A is equal to summation I is equal to 1 to n AI upon n આમ લખી શકાય, જ્યાં I is equal to 1, 2, 3 up to n સુધી. બરાબર. તો આ તમને ખાલી શોર્ટ ફોર્મમાં આવી રીતે દર્શાવવું છે. હકીકતમાં આપણું આ હવે આ આપણું સરેરાશ મળી ગયું. બરાબર. હવે આપણે હકીકતમાં મેળવવાનું શું છે? આની સરેરાશ કઈ કિંમત મળશે? તો સરેરાશ મેળવવું હોય તો હું A is equal to સીધું ન દર્શાવી શકું. તો મારે અહીંયા કંઈક એની સફિક્સમાં લખવું પડે. તો મારે લખવું પડે કા A બાર દર્શાવવું પડે, કા A પછી સરેરાશ આમ લખવું પડે, અથવા તો A કરીને ઉપર બાર આમ લીટો કરવો પડે એટલે A બાર. તો મને આમ જે વેલ્યુ મળે છે એ મને કંઈક A સરેરાશ મળશે. ખબર પડી? તો મને અહીંયા કંઈક A સરેરાશ બરાબર મને કિંમત મળી ગઈ છે A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ અપ ટુ AN સુધીની. આનું સાદુરૂપ આપવું એટલે મને કંઈક મળી જશે. આ A સરેરાશ શું થયું? મારું સાચી વેલ્યુ, સાચી કિંમત થઈને. હવે વ્યક્તિગત તમે કઈ કેમ આપેલી છે? A1 A2 A3 તમે વ્યક્તિગતમાં આપેલું છે તો એમનો તફાવત લઈ લો. એટલે કે મને શું મળે? એનો તફાવત લઈ લો એટલે ડેલ્ટા A1. તફાવતને દર્શાવવો હોય તો ડેલ્ટા સ્વરૂપે દર્શાવી શકાય. ડેલ્ટા A1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? A1 માઇનસ A સરેરાશ. ખબર પડી? સાચું મૂલ્ય શું મળ્યું? A સરેરાશ મળી ગયું. આના બરાબર કઈ કિંમત મળશે ને A. એટલે કે A સરેરાશ અને વ્યક્તિગત મૂલ્ય કયું થયું? A1. સાચું મૂલ્ય A સરેરાશ ને A1 ના તફાવતના માનને, આ બંનેનો તફાવત લઈ લો અને એમને અંડરમોડ કરી નાખો એટલે જે જવાબ મળે એ આપણું શું થયું? નિરપેક્ષ ત્રુટી. ખબર પડી કે નહીં? તો એવી રીતે શું થશે? ડેલ્ટા A2 ઇઝ ઇક્વલ ટુ અંડરમોડ A2 માઇનસ A સરેરાશ, ડેલ્ટા A3 અંડરમોડ A3 માઇનસ A સરેરાશ. એવા કેટલા રીડિંગ લઈ શકીએ આપણે? ડેલ્ટા AN ઇન્ફાઇનાઇટ રીડિંગ લઈ શકીએ ને, AN માઇનસ A સરેરાશ. ખબર પડી કે નહીં? તો આ જે આપણને મળ્યું છે એ શું મળ્યું? આપણું નિરપેક્ષ ત્રુટી આવડ્યા. નિરપેક્ષ ત્રુટી અહીંયા આપણને જે કદાચ મળે છે એ પોઝિટિવ ને નેગેટિવ, ધન ને ઋણ હોઈ શકે. હવે આ નિરપેક્ષ ત્રુટીનો સરેરાશ પાછો લઈએ.
આ તો આપણને હજી એક જ મળ્યું, ડેલ્ટા A1, ડેલ્ટા A2, ડેલ્ટા A3. ખબર પડી ને? આ આપણું સાચું મૂલ્ય મળ્યું, પણ હજી આપણે આ ત્રુટીઓ જે મળી છે એનો સરેરાશ મેળવીએ. જો આપણું ફાઇનલ રીડિંગ તો મળી ગયું, સાચું રીડિંગ કંઈક મળી ગયું આપણને, એ સરેરાશ. હવે શું કરીએ? એની અંદર ત્રુટી કેટલી રહેલી છે એ મેળવીએ. તો શું થશે? હવે આપણે નવો જોઈએ, સરેરાશ નિરપેક્ષ ત્રુટી. જો આપણને અલગથી નથી કીધું, અહીંયા શું છે આપણી પાસે હકીકતમાં નિરપેક્ષ ત્રુટી, પછી સાપેક્ષ ત્રુટી અથવા તો આંશિક ત્રુટી પણ કહી શકાય, અને પ્રતિશત ત્રુટી. તો એમની અંદર સરેરાશ નિરપેક્ષ ત્રુટી નથી કે એમ. નિરપેક્ષ ત્રુટી આવ્યું છે તો આપણે આ બધી ડેલ્ટા A1, ડેલ્ટા A2, ડેલ્ટા A3 આપણે શું મેળવ્યું? નિરપેક્ષ ત્રુટી મેળવી લીધી. હવે શું કરીએ? એ જે ત્રુટી મળી છે એનો સરેરાશ પાછો લઈ લઈએ. તો શું થાય? એ આપણને જે મળે છે એને ડેલ્ટા A નામ આપી દો. ડેલ્ટા A ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3. એવું કેટલું લઈ શકાય? n સુધી લઈ શકાય ના છેદમાં શું લઈ શકું? n. ડેલ્ટા AN. તો આનો જે મને જે જવાબ મળે છે આનો સરેરાશ આપી દઉં, દરેક જે રીડિંગ મળ્યા છે એમનો, તો એ મને મળે છે એને શું કહેવામાં આવે છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. હવે મને ફાઇનલ આન્સર જે મેં લીધું છે, આ બ્લોકની જાડાઈ લીધી છે, એ મારી પાસેથી 2 પોઈન્ટ જે ઓલા રીડિંગ લીધા ને 3, તો એની સરેરાશ લઈ લો એટલે મને સાચું રીડિંગ મળે. તો મને સાચું રીડિંગ કંઈક આ પ્રકારનું મળે, A સરેરાશ પ્લસ ઓર માઇનસ સરેરાશ નિરપેક્ષ ત્રુટી જે મળી છે એ ડેલ્ટા A. ખબર પડી? એટલે કે કોઈ પણ દાખલા તરીકે આનું જે મને મળ્યું છે તો આનો સરેરાશ લઈ લીધો ને પાછળ પોઈન્ટમાં જે ત્રુટીઓ હતી એ મારે મેળવવાની હતી. તો અહીંયા મને જે છે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A સ્વરૂપે દર્શાવી દીધું. એટલે કે શું લખી શકાય? આને એક વખત પ્લસ પણ લખી શકાય ને એક વખત માઇનસ પણ લખી શકાય. પ્લસ ઓર માઇનસ એટલે કે આ બ્લોકની જાડાઈ લીધી છે, જાડાઈની અંદર પ્લસ ઓર માઇનસ ત્રુટી રહેલી હશે. 5.50 એ આપણે એક્ઝેક્ટ રીડિંગ છે તો આપણું 5.49 પણ મળી શકે ને 5.51 પણ મળી શકે. બરાબર? એટલે ઓછું પણ મળી શકે અને વધારે પણ મળી શકે, પણ એ બેની વચ્ચે મળે એ આપણી સરેરાશ નિરપેક્ષ ત્રુટી થઈ. તો શું આપણને રીડિંગ મળે કે A સરેરાશ માઇનસ ડેલ્ટા A લેસ ધેન ઓર ઇક્વલ ટુ A લેસ ધેન ઓર ઇક્વલ ટુ A સરેરાશ પ્લસ ડેલ્ટા A. તો કોઈ પણ પદાર્થનું આપણે રીડિંગ લઈએ એ કોની વચ્ચે હોય? માઇનસ સરેરાશ માઇનસ ડેલ્ટા એની વચ્ચે. એટલે કે આ રીડિંગ સરેરાશ મૂકો અને ડેલ્ટા A જે મળે છે એ જવાબ મળે છે એની વચ્ચે, અને આ બંને મૂકો એટલે પ્લસ. એટલે કે ઓછું અને વધારે બંનેની વચ્ચે છે. એટલે મેં તમને કીધું ને કે ભાઈ આપણે બ્લોકની જાડાઈ જે છે 2.50 સેન્ટીમીટર છે, તો આપણને 2.49 પણ મળે અને 2.51 પણ મળે. તો આ આપણું ફાઇનલ રીડિંગ થયું. ખબર પડી? તો આ આપણું ફાઇનલ રીડિંગ થયું. એ સરેરાશ લખી શકાય ત્યાં, એ સરેરાશ. તો આ આપણી નિરપેક્ષ ત્રુટી થઈ. ખબર પડી કે નહીં? બહુ ઇઝી છે, બહુ અઘરું નથી યાદ રાખવાનું. શું કરવાનું કે ભાઈ જે આપણું 3 રીડિંગો લીધા છે, 3 કે 4 કે 5 જે રીડિંગ હોય એ આપણા વ્યક્તિગત રીડિંગ થયા. હવે એને સાચા મૂલ્યમાં ફેરવવાના છે. તો સાચું મૂલ્ય શું ફેરવવા શું કરશું? એ જે રીડિંગ છે એનો સરેરાશ લેશું. સરેરાશ લઈ આપણું શું થયું? સાચું રીડિંગ થયું. અને સાચું રીડિંગ મળી ગયા પછી શું કરવાનું? દરેક જે પર્સનલ વ્યક્તિગત રીડિંગ મળ્યા છે એ આપણા સરેરાશમાંથી બાદ કરી નાખવાના. એટલે એ શું મળ્યો? આપણો તફાવત. ડેલ્ટા A1, ડેલ્ટા A2, ડેલ્ટા A3 એવા તફાવત મળશે. એટલે એ શું મળ્યું? આપણને નિરપેક્ષ ત્રુટી. હવે એનો શું કરવાનું છે? આપણે સરેરાશ લેવાનો છે. એટલે શું મળે આપણને? જે ડેલ્ટા તફાવત મળ્યો છે એનો સરેરાશ લે એટલે શું મળે આપણને? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. ઇઝ ઇટ ક્લિયર? સાપેક્ષ ત્રુટીની વાત કરીએ એ પહેલા થોડુંક તમને એક ઉદાહરણ આપું કે જ્યારે કોઈની સરખામણી કરીએ છીએ આપણે ધારો કે કોઈ વ્યક્તિ ઊંચો છે અને કોઈ વ્યક્તિ નીચો છે, તો બંને વચ્ચેની સરખામણી કરીએ તો
ઓછામાં ઓછા 2 વ્યક્તિ હોવા જોઈએ, અથવા તો કોઈને કેટલું આવડે છે કોના પ્રમાણમાં, તો ત્યાં પણ આપણે સરખામણી કરીએ છીએ. તો ત્યાં આપણે વધારે આવડે છે એની સાપેક્ષે સરખામણી કરીએ ને. તો અહીંયા આપણે એવું જ કંઈક છે કે જે આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી છે, એ સાપેક્ષ ત્રુટિને આંશિક ત્રુટિ પણ કહેવામાં આવે છે, રિલેટિવ એરર. તો જે આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કઈ થઈ આપણી ડેલ્ટા એ થયું, ડેલ્ટા એ સરેરાશ, અને જે સાચું મૂલ્ય મેળવ્યું છે એટલે કે એ સરેરાશ ના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સાપેક્ષ ત્રુટિ. અને એને ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. આપણે એને દર્શાવી દીધી ડેલ્ટા એ. તો ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા એ સરેરાશ ના છેદમાં એ સરેરાશ. ખબર પડી કે નહીં? કે આપણે જે નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવી છે એ, અને જે સાચું મૂલ્ય આપણે મેળવ્યું છે એ સરેરાશ, બંનેના ગુણોત્તર લઈ લો એટલે આપણે શું મળે? સાપેક્ષ ત્રુટિ. સાચા મૂલ્યની સાથે આપણે સરખાવી દીધી છે એરરને. ત્રીજી આપણી એરર છે એ છે પ્રતિશત ત્રુટિ. પ્રતિશત એટલે ટકા. તો જે ત્રુટિ આપણને મળે છે એને ટકામાં દર્શાવવાની છે. તો શું કરવાનું? સાપેક્ષ ત્રુટિ મળી છે એને શેમાં દર્શાવવાનું છે આપણે? ટકાની અંદર. તો સાપેક્ષ ત્રુટિ શું મળે આપણને? તો પ્રતિશત ત્રુટિ બરાબર લખી શકાય પ્રતિશત ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ આની મલ્ટીપ્લિકેશન ડેલ્ટા એ ક્રોસ 100 કરી નાખો એટલે મને ટકામાં મળે, ગુણ્યા 100 કરી નાખો એટલે શું થશે? કે ડેલ્ટા એ સરેરાશ ના છેદમાં એ સરેરાશ ગુણ્યા 100 એટલે આ જે ત્રુટિ મને મળશે એ શેમાં મળશે? પ્રતિશત ટકાની અંદર ત્રુટિ મળશે. કે આટલા ટકા, 1% કે 1.5% કે 0.5%, કેટલા ટકા ત્રુટિ જે છે એ આપણને મળશે. ખબર પડી કે નહીં? તો પ્રથમ આપણી થઈ કઈ? નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિની અંદર સાચું મૂલ્ય મેળવવા માટે આપણે શું કર્યું? સરેરાશ લીધો. પછી એમાં આપણે મેળવી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, અને પછી આપણે મેળવી સાપેક્ષ ત્રુટિ, અને છેલ્લે આપણે મેળવી પ્રતિશત ત્રુટિ. આ જ થિયરીનો ઉપયોગ કરીને આપણે એક્સરસાઇઝ ગણીએ એટલે વધારે તમને ખબર પડશે. એક્સરસાઇઝ છે 2.7 આપણા ઉદાહરણની અંદર જ છે. એક એક્ઝામ્પલ જોઈએ. આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનો નીચે મુજબ આપણને આપેલા છે. પ્રથમ છે 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ મળે છે. તો અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. અહીંયા મેં જરૂરી જે અવલોકનો છે એ લખી નાખ્યા છે. શું કીધું? એક સાદા લોલકનો પ્રયોગ કરીએ છીએ. એટલે શું તમને ખ્યાલ આવશે? સાદું લોલક એટલે શું? પહેલાથી ખબર નથી તો જોઈએ. એના આવર્તકાળનો પ્રયોગ કરવામાં આવે છે સાદા લોલકના. આ આપણું સાદું લોલક થયું. અહીંયા એક ગોળો છે બાંધેલો દોરા સાથે, અને આ તમારો પ્રયોગ જ છે. ગુરુત્વ પર એક જીની વેલ્યુ મેળવવાની થશે. પણ શું કરશો તમે એમાં? કે આવી રીતે ગોળાને દોલનો આપશો. તમે દોલનો આપી અને તમે જ્યારથી દોલનો ગણવાની શરૂઆત કરો ત્યારે તમારે જે છે સ્ટોપવોચ, તમારા હાથમાં એક ઘડિયાળ હશે, એ સ્ટોપવોચ ચાલુ કરી દેવાની. ધારો કે તમે ગોળો અહીંયા આવે ને પછી દોલનો ગણવાની શરૂઆત કરો, એટલે કે અહીંયા આવી ગયું, પછી ગયો, પછી પાછું આવ્યું, એટલે એક દોલન પૂર્ણ થાય. ગોળો અહીંયા આવ્યો, પછી પાછો સામેની બાજુ ગયો, પછી પાછો પોતાની પરિસ્થિતિ, પોતાની જે મેઇન સ્થિતિ હતી જ્યાંથી દોલનો ચાલુ કર્યા ત્યાં આવી ગયો, એટલે એક દોલન થાય. તો આવર્તકાળનું વ્યાખ્યા શું છે? એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો અહીંયા આપણને એવા કેટલા આવર્તકાળ આપણને આપેલા છે? 5 આવર્તકાળ આપણને આપી દે છે. અને આ 5 આવર્તકાળમાં ત્રુટિઓ છે. જો હું નામ આપી દઉં T1 આવર્તકાળને, એને કહેવામાં આવે છે પિરિયોડિક ટાઈમ. T1 ઇઝ ઇક્વલ ટુ 2.63 સેકન્ડ, T2 2.56 સેકન્ડ, T3 અહીંયા લઈ લો, T3
2.42 સેકન્ડ, T4 2.71 સેકન્ડ અને T5 2.80 સેકન્ડ. તમે ખાલી એ સોડે દર્શાવો અને સેકન્ડ લખો તો પણ ચાલે, કઈ જરૂરી નથી. હવે અહીંયા આપણે 5 રીડિંગ 5 આવર્તકાળ આપેલા છે. જો 5 આવર્તકાળની અંદર 2 સેકન્ડનો સમય તો દરેકની અંદર છે, પણ પાછળ પોઈન્ટ છે એ બદલ્યા કરે છે. 0.63, 0.56, 0.42, 71, 0.80. તો આ ત્રુટિ થઈ. હવે આપણે શું કરીએ? સાચું મૂલ્ય મેળવવાનું છે. સાચું મૂલ્ય મેળવવા માટે આપણે શું કરશું કે સરેરાશ લેશું. તો શું લખવું? સાચું મૂલ્ય મેળવવા માટે શું કરીએ? ટી સરેરાશ ઇઝ ઇક્વલ ટુ શું થાય? T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ T4 પ્લસ T5 બાય 5 થાય કે નહીં? કિંમત મૂકો જોઈએ. શું થશે? T1 2.63 પ્લસ T2 2.56 પ્લસ T3 2.42 પ્લસ T4 2.71 પ્લસ T5 2.80 બાય 5. ખબર પડી કે નહીં? તો 13 આમનો આન્સર મળશે. બરાબર, તમે કેલ્ક્યુલેટરથી કરી નાખજો. ના છેદમાં 5 તો છેદ તે આપણી પાસે. ખબર પડી કે નહીં? હજી આમનું સાદુરૂપ આપો એટલે આપણને મળશે ટી સરેરાશ ઇઝ ઇક્વલ ટુ 2.62 સેકન્ડ. ખબર પડી કે નહીં? બરાબર, આનું તમે કેલ્ક્યુલેશન કરજો. હું કેલ્ક્યુલેટર કરવા રહીશ તો વાર લાગી જશે, એટલે સીધો મેં આન્સર લખી નાખ્યો છે. હવે આપણને શું મળ્યું? સાચું મૂલ્ય મળી ગયું આપણું આવર્તકાળનું. આપણે શું મેળવવાનું છે? નિરપેક્ષ ત્રુટિ મેળવવાની છે ને. તો નિરપેક્ષ ત્રુટિ મેળવીએ આપણે. ચાલો જોઈએ. તો પ્રથમ આપણી થશે નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ મેળવવા આપણે શું શું કરતા હતા? શું કીધું તું? નિરપેક્ષ ત્રુટિ સાચું રીડિંગ છે એમાંથી શું કરવાનું છે? વ્યક્તિગત રીડિંગ બાદ કરી નાખવાનું છે અને એનું મોડ લઈ લેવાનું છે. એટલે આપણે શું થયું? આપણે નિરપેક્ષ ત્રુટિ આપણને મળશે. તેથી શું થશે? ડેલ્ટા T1 ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ ટી સરેરાશ થાય ને. તો ડેલ્ટા T1 બરાબર T1 માઇનસ ટી સરેરાશ. T1 બરાબર શું છે? પર્સનલ રીડિંગ આપણું 2.63 માઇનસ ટી સરેરાશ શું છે? 2.62. ઇઝ ઇટ ક્લિયર? તેથી શું થશે? અહીંયા કિંમત મૂકી દઈએ આપણે. હવે સીધું ડેલ્ટા T1 ડેલ્ટા T2 એવી રીતે જ લખીશ. ઓકે, અહીંયા લઈએ આપણે T1 શું છે? 2.63 માઇનસ સરેરાશ શું છે? 2.62. તેથી ડેલ્ટા T1 બરાબર શું મળે? 0.01 સેકન્ડ. આ શું મળ્યું મને? નિરપેક્ષ ત્રુટિ. આ તો આપણે એવા 5 રીડિંગ છે ને, તો 5 નિરપેક્ષ ત્રુટિ મેળવવાની થશે ને. તેથી ડેલ્ટા T2 ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ ટી સરેરાશ. T2 ઇઝ ઇક્વલ ટુ શું છે આપણી પાસે? 2.56 માઇનસ સરેરાશ શું મળ્યો આપણને? 2.62. આમનું સાદુરૂપ આપે એટલે માઇનસ 0.06 સેકન્ડ આપણને મળશે. ડેલ્ટા T2 બરાબર. ખબર પડે છે કે નહીં? બીજા રીડિંગ માટે મળી ગયું. એવી જ રીતે શું કરીએ આપણે? ડેલ્ટા T3 ઇઝ ઇક્વલ ટુ T3 માઇનસ ટી સરેરાશ. T3 બરાબર શું છે આપણી પાસે રીડિંગ? 2.42 માઇનસ સરેરાશ આપણું શું મળ્યું? 2.62. તો ડેલ્ટા T3 આપણને મળી જશે માઇનસ 0.20 સેકન્ડ. ડેલ્ટા T3 મળી ગયું. એવી જ રીતે ડેલ્ટા T4 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા T4 માં T4 માઇનસ અહીં લખી નાખું T4 માઇનસ ટી સરેરાશ. T4 કેટલા છે આપણી પાસે? 2.71. 2.71 માઇનસ 2.62 તો મળશે
ડેલ્ટા T4 ઇઝ ઇક્વલ ટુ 0.09 સેકન્ડ. ખબર પડે છે ને શું મેળવીએ છીએ? નિરપેક્ષ ત્રુટિ મેળવીએ છીએ. હજી આપણી પાસે બાકી છે કોણ? પાંચમું રીડિંગ બાકી છે. તેથી ડેલ્ટા T5 ઇઝ ઇક્વલ ટુ T5 માઇનસ ટી સરેરાશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? T5 છે 2.80 માઇનસ ટી સરેરાશ છે 2.62 અને આમનો કંઈક આન્સર મળશે આપણને 0.18 સેકન્ડ ડેલ્ટા T5 ઇઝ ઇક્વલ ટુ. ખબર પડી કે નહીં? તો અહીંયા દરેક આપણે ડેલ્ટા T1, ડેલ્ટા T2, ડેલ્ટા T3, ડેલ્ટા T4, ડેલ્ટા T5 આ આપણે આન્સર મળ્યો છે. એ શું મળ્યું છે? નિરપેક્ષ ત્રુટિ. એવું છે નિરપેક્ષ ત્રુટિ પોઝિટિવ કે નેગેટિવ હોઈ શકે. નેગેટિવ છે, અહીંયા પોઝિટિવ છે, નેગેટિવ છે, પોઝિટિવ. આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવીએ. તેથી શું થશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવીએ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિની અંદર શું કરશું? જે નિરપેક્ષ ત્રુટિ મેળવ્યું ડેલ્ટા T1 થી T5 સુધીનો બધાનો સરવાળો ભાગ્યા 5. તેથી ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2 પ્લસ ડેલ્ટા T3 પ્લસ ડેલ્ટા T4 પ્લસ ડેલ્ટા T5 બાય 5. બરાબર, કિંમત મૂકી દેવી જોઈએ. T1 0.01 પ્લસ ડેલ્ટા T2. હા, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવીએ ત્યારે આપણે એને અંડર મોડની અંદર દર્શાવી દેવાનું થાય. બરાબર, તો આપણને જે આન્સર મળશે એ પોઝિટિવની અંદર મળશે. અને આમે વ્યાખ્યાની અંદર આપણે કીધું હતું કે એના માનને વ્યક્તિગત અને સરેરાશ મૂલ્ય મેળવ્યું છે એના માનને તો આપણે આને અંડર મોડમાં દર્શાવી દઈએ તો શું થાય? આ પોઝિટિવ થઈ જાય ને. બધું પોઝિટિવ છે એનો તો સવાલ નથી આપણી પાસે કોઈ. તો નેગેટિવ છે એને આપણે પોઝિટિવ કરવાનું છે. તેથી શું થયું? અંડર મોડ માઇનસ 0.06 પ્લસ અંડર મોડ ડેલ્ટા T3 માઇનસ 0.20 પ્લસ અંડર મોડ 0.09 પ્લસ અંડર મોડ 0.18 બાય શું થાય? 5 ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ. આગળ વધી તો આમનો તમે સરવાળો કરો. જો અહીંયા માઇનસ છે તો બાદ નથી કરવાનું. શું કરવાનું છે? તમારે એમનો પ્લસ પોઝિટિવ જ લઈને આપણે આગળ વધવાનું છે. તો એમનો તમને આન્સર કંઈક મળે 0.54 ભાગ્યા 5 અને આ 0.54 કોનો આન્સર મળ્યો? આમનો. અને એમનો તમે સાદુરૂપ આપો એટલે 0.11 સેકન્ડ. તો આ આપણી નિરપેક્ષ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ થઈ. તમે તેમ કહેશો આપણે સરેરાશ કીધું નથી તો છતાં કામ મેળવ્યું, પણ એ આપણી ફાઇનલ ત્રુટિ થશે. એટલે કોઈ પણ એક્સરસાઇઝ આપણે ગણશું ત્યારે ડેલ્ટા T આપણે ગણવાનું થશે જ તે આવી રીતે. ખબર પડી ને? પહેલા થિયરી લીધી પછી એક્સરસાઇઝ લીધી. હજી આપણે નિરપેક્ષ ત્રુટિમાં જ છે, સાપેક્ષ ને પ્રતિશત બાકી છે. ઓકે, હવે અહીંયા આપણી ત્રુટિ મળી ગઈ. જો બે રીડિંગ આપણા સાચું રીડિંગ કયું તો આપણું ડેલ્ટા T સરેરાશ, એક આવડું આ એ અને બીજું આ બેની આપણે જરૂરિયાત હતી. આ બે વસ્તુ કરવા માટે પહેલા આપણે સાચું રીડિંગ મેળવવા માટે સરેરાશ લીધો અને પછી ત્રુટિ મેળવવા માટે શું લીધી? નિરપેક્ષ ત્રુટિ. અને જે ડેલ્ટા T1 ડેલ્ટા T3 મળ્યું છે એ પર્સનલ રીડિંગની અંદર ત્રુટિ મળી. તો આ 0.01 કોની અંદર ત્રુટિ મળી આપણને? 2.63 ની અંદર આટલી ત્રુટિ છે. ખબર પડી? આમાંથી સરેરાશ રીડિંગ બાદ કરી નાખી એમાંથી એટલે આપણને એ મળ્યું. ડેલ્ટા T2 કોનામાંથી કોની સાથે છે? આ દરેક પર્સનલ રીડિંગ સાથેની ત્રુટિ મળી. પણ આપણે તો આખો છેલ્લે જવાબ જ લેવાનો છે. તો શું કરે છે? સાચું રીડિંગ છે એ અને જે ત્રુટિ છે એ બધું જ આપણે એક સાથે લખવાનું રહે. તો છેલ્લે આપણો આન્સર આ પ્રકારનો લખી શકાય. જો હવે લખું છું એ ખાસ અગત્યનું છે કે આપણો આન્સર આ પ્રકારે લખી શકાય. તેથી
સાચું રીડિંગ આપણું શું છે 2.63 આમ કરીએ આપણે આવર્તકાળ t ઇઝ ઇક્વલ ટુ શું છે 2.62 પ્લસ ઓર માઇનસ 0.11 કૌંસમાં લખી નાખીએ 12 સેકન્ડ. તો તમે જે રીડિંગ મેળવ્યું છે એમાં વેરિએશન અથવા તો ત્રુટિ કેટલી હોય 2.62 પ્લસ 0.11 કરી નાખો એટલે એ જે મળે છે એ અને માઇનસ 0.11 કરી નાખો ને જે જવાબ મળે છે એટલે ઓછું અને વધારે બે રીડિંગ મળશે ને તો એટલું તમારું 0.11 એ પ્લસ ઓર માઇનસ થયું એટલે એટલી તમારી ત્રુટિ રહેશે. હવે જો આની અંદર હકીકતમાં આપણે શું દર્શાવ્યું છે 2.62 શું છે ટી સરેરાશ છે તો આપણું શું થયું આ ટી મીન થયું અથવા તો ટી સરેરાશ થયું અને આ જે છે મળ્યું એ શું મળ્યું ટી સરેરાશ અને આ શું મળ્યું આપણને એ ડેલ્ટા ટી મળ્યું. તો ઘણી વખત આવર્તકાળ આપણને આપી દીધેલો હોય ટી બરાબર આવી રીતે આપણને આપી દીધું હોય તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ પ્રથમ જે રીડિંગ છે આપણું એ શું છે સાચું મૂલ્ય એટલે કે સરેરાશ અને બીજું જે છે આપણું મૂલ્ય છે એ શું છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. પ્રથમ આપણું સાચું મૂલ્ય દર્શાવે બીજું જે શું દર્શાવે છે નિરપેક્ષ ત્રુટિ. ઇઝ ઇટ ક્લિયર? હવે આપણે જોઈએ સાપેક્ષ ત્રુટિ અથવા તો આંશિક ત્રુટિ. બીજી આપણી છે સાપેક્ષ ત્રુટિ અથવા તો આંશિક ત્રુટિ પણ આપણે એમને કહેશું. આંશિક શબ્દ આવે તો મૂંઝાવાનું નહીં. શું હતી સાપેક્ષ ત્રુટિ આપણી? જે આપણને ડેલ્ટા એ એટલે કે ડેલ્ટા ટી નિરપેક્ષ ત્રુટિ જે મળી છે એ અને જે સાચું મૂલ્ય છે ટી સરેરાશ એમના ગુણોત્તરને શું કહેવામાં આવે છે સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિને ડેલ્ટા એ વડે દર્શાવતા હતા અહીંયા ડેલ્ટા ટી દર્શાવી દો તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ શું થાય ડેલ્ટા ટી અપોન ટી સરેરાશ. તો ડેલ્ટા ટી શું મળ્યું આપણને ડેલ્ટા ટી આપણી પાસે 0.11 અપોન ટી સરેરાશ શું મળ્યું આપણી પાસે ટી સરેરાશ હતું આપણી પાસે 2.62 પૂછી નાખ્યું અહીંયા હતું અને આમનું સાદુરૂપ આપવું એટલે આપણને કંઈક ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ મળે 0.042 એકમ શું આવશે અહીંયા હે સેકન્ડ એકમ નહીં આવે કારણ કે જ્યારે બે સરખી ભૌતિક રાશિઓનો ગુણોત્તર લેવામાં આવે અહીંયા પણ આવર્તકાળ છે એનો એકમ સેકન્ડ છે. અહીંયા ડેલ્ટા ટી સરેરાશ છે અહીંયા ટી બાર લખો એટલે સરેરાશ જ સમજવાનું અહીંયા સરેરાશ પણ લખી શકું બંનેના એકમ સરખા છે એકમ જતા રહેશે. ત્રીજી જોઈએ આપણે પ્રતિશત ત્રુટિ. ટકા કાઢવાના છે આપણે તો પ્રતિશત ત્રુટિ બરાબર શું તો આપણી પાસે ડેલ્ટા ટી બાય ટી બાર ક્રોસ 100 ગુણા 100 કરી નાખો એટલે પ્રતિશત ત્રુટિ મળે. તો ડેલ્ટા ટી બાય ટી બરાબર શું મળ્યું મને 0.042 ગુણ્યા 100 કરી નાખું તો મને આવર્તકાળની અંદર પ્રતિશત ત્રુટિ ટી મલ્ટિપ્લિકેશન 100 પણ કરી શકાય તો આવર્તકાળમાં પ્રતિશત ત્રુટિ મને મળશે 4.2% એકને 2 આપણે પ્રતિશત ત્રુટિ થઈ. તો જ્યાં આપણે થિયરી જે જોયેલી છે એનું એક્સરસાઇઝ આ થયો. તો આ આપણે જોઈ નિરપેક્ષ ત્રુટિ સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ ખાસ અગત્યનું છે કારણ કે આના પરથી ઝાઝા બધા એક્સરસાઇઝ છે કે જે આપણે જી નીટની અંદર આવી શકે અને સોલ્યુશન કરી શકાય. આ તો આપણો બહુ પાયો થયો છે. હજી આપણે બીજા બધા સમીકરણોનો ઉપયોગ પણ આની અંદર કરી અને અવરોધના સમીકરણનો ઉપયોગ કરીને આગળ આપણે અવરોધ મેળવી શકશું એવું બધું કરશું. તો આશા રાખું છું આટલું તમને સમજાણું છે. ઓકે બેસ્ટ રીડિંગ હેવ અ ગુડ ડે. થેન્ક યુ.